સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેમની મેષ રાશિ છે. આજની વિડીયો મેષ રાશિવાળો માટે તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીનો મહિનો બહુ મોટું પરિવર્તન લઈને આવી રહ્યો છે. મેષ રાશિવાળોના જીવનમાં ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. ખૂબ જ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. સુંદર ગોચરીય ગ્રહોની સ્થિતિ કુંડળીમાં બનતી જોવા મળી રહી છે. કુંડળીમાં કયા પ્રકારના ગ્રહ વિદ્યમાન છે? સૌપ્રથમ આપણે જાણશું કે આપનું ચાર્ટ આગળ લગાવેલો છે. ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે આ જાણી લઈએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે. પછી આપણે જાણીશું કે તેમાંથી મળતો કયો લાભ તમારા માટે ફેબ્રુઆરીના મહિને લઈને આવી રહ્યો છે કારણ કે સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તો સૌપ્રથમ જુઓ, મેષ રાશિ, તમારી કુંડળીના ત્રીજા ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ બેઠા છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પરાક્રમ ભાવમાં બેઠા છે. કેતુ તમારી કુંડળીના પંચમ ભાવમાં બેઠા ગોચર કરી રહ્યા છે. સૂર્ય, બુધ, મંગળ, શુક્ર ચાર ગ્રહોની યુતિ કુંડળીના દશમ ભાવમાં બની રહી છે. એટલે કે કુંડળીમાં આ ખૂબ જ રાજયોગકારક છે. આ સાથે સાથે રાહુ તમારી કુંડળીના એકાદશ ભાવ 11th હાઉસમાં ગોચર કરી રહ્યા છે અને શનિદેવ તમારી કુંડળીના 12મા ઘરમાં દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે. ગ્રહોની સ્થિતિ આવી છે. હવે જુઓ, સૌપ્રથમ જુઓ, દેવગુરુ બૃહસ્પતિ ખૂબ જ સુંદર યોગ. બૃહસ્પતિ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે. જ્યારે પણ દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા હોય છે, એવો વ્યક્તિ જો તેના પર કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યા હોય તો તે કોર્ટ કેસ વગેરેમાં વિજય પ્રાપ્ત કરે છે. બીજું, આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે, ઊર્જાથી ભરપૂર રહે છે. ક્યાંક ને ક્યાંક મિત્રોના અને પરિવારના સંપૂર્ણ સહયોગ તેને મળતો જોવા મળે છે. સાથે સાથે વિશેષ રૂપે જો કોઈ શત્રુ તેના જીવનમાં વધી રહ્યા હોય તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે અને તેને વિજય શ્રી જ હાથ લાગે છે. કેતુ તમારી કુંડલીના 5મા ઘરમાં ગોચર કરી રહ્યા છે. કેતુ કુલસ્ય ઉન્નતિ, કેતુ કુલની ઉન્નતિ કરે છે. નિશ્ચિત રૂપે તો વિશેષ રૂપે આ સમયે જુઓ, પંચમ ભાવમાં કેતુ બેઠા હોવાને કારણે થોડીક છે કે સંતાન પક્ષ માટે થોડીક આરોગ્ય સાથે સંબંધિત થોડીક ખ્યાલ રાખવો પડે અને ખાસ કરીને જેમ કે વાયરસ સંબંધિત કોઈ બીમારીઓ હોય તો તેની સાથે સંબંધિત તમને ધ્યાન રાખવું જોઈએ. વિશેષ રૂપે કોઈ પરેશાની નથી, પરંતુ કેતુ થોડો વિચાર કરાવે છે. તો તમે આ સમયે તમારા પરિવાર પ્રત્યે અને તમારા સંતાન પ્રત્યે થોડીક વિચારો કરતી રીતે દેખાશો, પરંતુ તે ક્યાંક ને ક્યાંક ઉન્નતિકારક જ છે. એટલે કે તે તમારા માટે ઉન્નતિ માટે જ છે અથવા ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં એક ડિસિપ્લિન લાવી રહ્યો છે. આ સાથે સાથે વિશેષ રૂપે સૌથી શ્રેષ્ઠ રાજયોગ મેષ રાશિના લોકો માટે. જુઓ, સૂર્ય, બુધ, મંગળ, શુક્ર. સૂર્ય અને બુધ એક સાથે તમારી કુંડળીના દશમ ભાવમાં બેઠા છે. તેને સૂર્ય બુધાદિત્ય યોગ કહેવામાં આવે છે. આ પોતે જ એક રાજયોગ છે. આ રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ આપે છે, માનસિક માન આપે છે, ઊંચા પદ આપે છે. આ યોગમાં આવા વ્યક્તિને માનસિક માન મળે છે, પરંતુ નોકરીમાં પણ પ્રમોશન મળે છે. ક્યાંક ને ક્યાંક તેમના કર્મભૂમિમાં તેમને વિશેષ રૂપે મોટા લોકો સાથે સંમિલિત થવાનો મોકો મળે છે અને પ્રચાર પ્રસારમાં ખૂબ જ સારો યોગ રહે છે. ક્યાંક ને ક્યાંક સાથે સાથે મંગળ અને શુક્રની યુતિ કુંડલીના દશમ ભાવમાં મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરે છે. ક્યાંક ને ક્યાંક ધન પ્રાપ્તિ થાય છે. એવો જાતક પોતાની કર્મભૂમિમાંથી ક્યાંક ને ક્યાંક રાજયોગ પ્રાપ્ત કરે છે કારણ કે મંગળ ત્યાં ઉચ્ચમાં છે. તો એવો વ્યક્તિ પ્રોપર્ટીનો લાભ મેળવે છે. મકાનનો ખાસ કરીને મકાન સંબંધિત લાભ થાય છે. બિઝનેસમાં એવો વ્યક્તિ ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. નોકરીમાં એવો વ્યક્તિ પ્રમોશન મેળવે છે અને વિશેષ રૂપે એક સારી નોકરી, સારો માનસિક માન મળે છે અને જે પણ સંઘર્ષ તેમના જીવનમાં રહે છે તે બધું ઓછું થાય છે અને વિશેષ રૂપે તેમને ઉન્નતિ મળે છે, માન સન્માન મળે છે, સારી લોકો સાથે સંપર્કમાં આવીને વિશેષ લાભ મળે છે. જુઓ, આ ચારેય ગ્રહ કુંડળીના ચોથી ઘરને જોઈ રહ્યા છે. કુંડળીનો ચોથી ઘર માતાનો સ્થાન પણ છે. ગાડી, ઘોડો, ભવન, જમીન, જાયદાદનું સ્થાન પણ છે. આ સમયે જમીન, જાયદાદનું વિશેષ લાભ અને ખાસ કરીને પ્રોપર્ટી, જમીન, મકાનનો લાભ અને નવા વાહન જોડાવાનો સારો સંકેત મળે છે. ક્યાંક ને ક્યાંક રાહુ કુંડળીના એકાદશ ભાવમાં બેઠા છે. એકાદશ ભાવમાં જ્યારે પણ રાહુ બેઠો હશે, રાહુ મલ્ટિપલ આપે છે. જુઓ, એકાદશ ઘરમાં રાહુ બેઠો હોય તો એવા વ્યક્તિને બિઝનેસ અને પ્રોપર્ટીમાં ખાસ કરીને ડબલ લાભ થાય છે. ક્યાંક ને ક્યાંક તે એકદમ યુ ટર્ન લે છે તેના બિઝનેસમાં. એકદમ તેને મલ્ટિપલ લાભ મળે છે. ક્યાંક ને ક્યાંક જે તમે મહેનત કરો છો પરંતુ તેના અનુસારે તમને મળતું નથી, પરંતુ આ સમયે મહેનત જે તમે કરી રહ્યા છો તે બધું પોઝિટિવ પરિણામ તમારા માટે રહેશે.
સોર્સ ઓફ ઇન્કમ માટે શનિદેવ તમારી કુંડળીના 12મા ઘરમાં ગોચર કરી રહ્યા છે. બાહ્ય સંપર્કોમાં વિશેષ લાભ, બાહ્ય યાત્રાઓ, વિદેશી યાત્રાઓ અને ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક યાત્રાઓ ઊર્જાથી ભરપૂર રહેશે. અને ક્યાંક ને ક્યાંક શનિદેવની દૃષ્ટિ જે કુંડળીના 6ઠ્ઠા ઘરમાં પણ પડે છે તે શત્રુનાશક પણ છે. એટલે કે શત્રુ જો છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે તો એ શત્રુઓ પર વિજય મળે છે. સાથે સાથે વૈવાહિક જીવન માટે પણ મેષ રાશિના લોકો માટે ખૂબ સારા યોગ બનેલા છે. વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા હતી તો તે જીવન સુંદર રહેશે, મધુર રહેશે. યાત્રાઓ કરી શકો છો, ભ્રમણ માટે ક્યાંક જઈ શકો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સ્થાનના સ્વામી મંગળ કુંડળીના 10મ ભાવમાં ઉચ્ચમાં બેઠા છે. આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર, ક્યાંક ને ક્યાંક એક ઊર્જા તમારા સાથે રહેશે. કોઈ પણ કાર્ય કરતા સમયે તમારી ક્ષમતા ઉત્તમ રહેશે, સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે. ધનના વિષયમાં ધનસ્થાનના સ્વામી શુક્રદેવ ખાસ કરીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે 10મ ભાવમાં. આ ક્યાંક ને ક્યાંક લક્ષ્મી આવતા ખૂબ સારા સંકેત આપે છે. ધન સંબંધિત પરેશાનીઓ હવે સમાપ્ત થશે. મેષ રાશિના લોકોના જીવનમાં પૈસા તેમના જીવનમાં સારો રંગ લાવશે. જે માનસિક માન તેમના દરેક ક્ષેત્ર, પરિવારને લઈને ખુશહાલીનું માહોલ તેમના વચ્ચે રહેશે. હવે વિશેષ રૂપે આ 4 વાતો જેમની મેષ રાશિ છે અને ખાસ કરીને જેમની કુંડળી બનેલી છે તે પોતાની કુંડળી કાઢી આ 4 વાતો જોવે અને મને મેસેજમાં જણાવે. સૌપ્રથમ જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચંડાળ દોષ કહેવામાં આવે છે. બીજું, તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ, સૂર્ય અને કેતુ એક સાથે નથી બેઠા, તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે. ગુરુ રાહુ, ગુરુ કેતુ એક સાથે નથી બેઠા, તેને ગુરુ ચંડાળ દોષ કહેવામાં આવે છે. સાથે સાથે ચંદ્રમા રાહુ અથવા ચંદ્રમા કેતુ એક સાથે નથી બેઠા, તેને ગ્રહણ દોષ કહેવામાં આવે છે. ખાસ કરીને રાહુ કેતુની એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન થાય છે ત્યારે તેને પૂર્ણ કાલ સપાર યોગ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ વાશી કુંડળીમાં બને તો ખાસ ધ્યાન રાખવું, દોષની પૂજા કરવી અત્યંત જરૂરી છે. કારણ કે જીવનમાં અનાવશ્યક સંકટ અને સંઘર્ષ થાય છે, પછી મહેનત કરીએ સફળતા ન મળે. તો ખાસ કરીને જો આ 4 દોષ તમારી કુંડળીમાં બને છે તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવો. 2 ઉપાય મેષ રાશિના લોકોએ જરૂર અનુસરે. દરરોજ ભગવાન શિવને જલ અર્પિત કરો, તેમનો રુદ્ર અભિષેક કરો. તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ જે ઉચ્ચ રાશિમાં છે તમારા માટે ખૂબ સારું છે, પ્લસ પોઈન્ટ છે ભાગ્ય માટે. સવારે અને સાંજે હનુમાન ચાલીસાનું નિયમિત પઠન જરૂર કરો. તો આશા છે મારી વાત તમને સમજ આવી હશે. ત્યાં સુધી માટે બને રહેજો મિત્રો. મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી